નમસ્કાર, જય માતાજી. આજે આપણે વાત કરી રહ્યા છીએ માતાની કૃપા મેળવવાના અચૂક ઉપાય. નવરાત્રિ દરમિયાન જ્યારે શક્તિ આપણી ચારે બાજુ હોય છે, એક હકારાત્મક ઉર્જા આપણે મહેસૂસ કરી શકીએ છીએ, ત્યારે આ ઉપાય કરવાથી માતાની કૃપા આપણે મેળવી શકીએ છીએ. વિગતવાર આપણે આની આગળ ચર્ચા કરીશું કે શું કરવાથી જલ્દીથી માતાને આપણે ખુશ કરી શકીએ. આ વસ્તુનું તો આપણે ધ્યાન રાખવાનું જ છે, આ કરવાનું જ છે, જેથી માં જલ્દી ખુશ થઈ અને આપણી ઉપર એની મહેર સદૈવ રહે. એમાં પહેલું છે ગરબાની સ્થાપના. ગરબો એ સાક્ષાત માતાજીનું રૂપ છે. ગરબો તો અવશ્ય ઘરમાં પધરાવવો જ જોઈએ. ગરબાની સ્થાપના કરી નિયમિત 9 દિવસ સુધી ધૂપ દીપ પ્રસાદ ધરાવવા જોઈએ. આરતી અને ગરબા ગાવા જોઈએ, કારણ કે ગરબાની સ્થાપના એ સાક્ષાત માતા શક્તિની સ્થાપના છે. બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દરેક દિવસ મુજબ માતાના મંત્ર જાપ કરવા જોઈએ. માતાના બીજ મંત્રનો વધુ ના થઈ શકે તો 108 વાર જાપ કરવો જોઈએ, જેનાથી માતા જલ્દીથી ખુશ થાય છે. સવારે વહેલા ઉઠીને ઉંબરાની પૂજા કરવી જોઈએ. નવરાત્રિ દરમિયાન માં શક્તિ ચારે તરફ હોય છે, એની હકારાત્મક ઉર્જા આપણે અનુભવી શકીએ છીએ. આપણા ઘર પર પણ એની કૃપા દ્રષ્ટિ પડે એ માટે ઉંબરાની પૂજા કરવી જોઈએ. કંકુનો સ્વસ્તિક કરવો જોઈએ. અક્ષતથી ઉંબરાને વધાવવો જોઈએ. માના પગલાં કરવા જોઈએ બંને સાઈડ. ઘરને સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ. અગરબત્તી અને ધૂપની સુવાસ ઘરમાં મહેકતી રહેવી જોઈએ. કન્યાઓનું નવરાત્રિ દરમિયાન ખાસ પૂજન કરવું જોઈએ. બાળાઓને ભાવે તેવું ભોજન બનાવવું જોઈએ. પૂરી ખીર બાળાઓને ખૂબ જ પ્રિય હોય છે, અને પછી બાળાઓને તેમને મનગમતી ભેટ આપવી જોઈએ. તમારું બાળક ન ભણતું હોય તો તમે બાળાઓને સ્ટેશનરીની વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો. કંઈ તમને તબિયત લગતું હોય કે સારી ના રહેતી હોય એવું હોય તો બાળાને તમે ખાવાની વસ્તુઓ દાનમાં આપી શકો છો. પછી છે માતાને પ્રસાદ. માતાને તેના રૂપ પ્રમાણે, આજે માતાનું કયું સ્વરૂપ છે એ પ્રમાણે તેમને ભોગ અર્પણ કરવો જોઈએ. દૈનિક આરાધના અને ઉપવાસ કરવા જ જોઈએ નવરાત્રિ દરમિયાન. જો એ ના થઈ શકે તો પછી એકટાણું અથવા ફળ ઉપર પણ તમે રહી શકો છો. સાંજે માતાની આરતી અને સ્તુતિ કરવા જોઈએ. ઘરમાં ગુગળ છાણ સહિતનો ધૂપ કરવો જોઈએ. અને તમારી કુળદેવી ના મંત્ર જાપ કરવા. કુળદેવી એ કુળની માં છે. સૌથી પહેલાં કુળદેવીની પૂજા આરતી કરવી. તમારી કુળદેવી જો તમારાથી રાજી હશે તો જિંદગીમાં દુઃખ આવશે મિત્રો, તો પણ તમે તૂટી નહીં જાઓ, હિંમત નહીં હારી જાઓ. માં એક શક્તિ છે જે તમારી અંદર નવી શક્તિનો સંચાર અવશ્ય કરશે અને ગમે એ મુસીબતમાંથી માર્ગ કાઢીને આપશે તમને. સંધ્યા સમય નવરાત્રિમાં બારણું બંધ રાખીને બહાર ના જવું, કારણ કે સંધ્યા સમય એ માની આરાધનાનો સમય છે. દેવી શક્તિઓને સમરવાનો સમય છે. આ સમયે મંત્રોચ્ચાર કરવા જોઈએ, ન કે બારણું બંધ કરીને ક્યારે પણ બહાર ના જવું જોઈએ. નવરાત્રિ દરમિયાન અમુક પાઠ અને મંત્રો છે જે તમને અચૂક ફળ આપે છે, જેમ કે મા ભગવતીની સ્તુતિ, માતાજીના દિવ્ય મંત્રો, ભવાની અષ્ટક, શ્રી ભગવતી સ્ત્રોતમ, શ્રી દેવી સ્તવન, દેવી કવચ, અર્ગલા સ્ત્રોત, સપ્તશ્લોકી દુર્ગા, દેવી સુક્તમ, સિદ્ધિ કુંજિકા સ્ત્રોત, અંબા અષ્ટકમ. આ બધા પાઠ તમને અચૂક ફળ આપનારા છે. જે પણ પાઠ તમને અનુકૂળ હોય તે તમને અચૂક ફળ આપશે. તમારી અંદર એક અલગ જ શક્તિનો અનુભવ કરાવશે. બધા કરવા જરૂરી નથી.
જે તમને અનુકૂળ હોય એ કરજો, પણ સાચા મન અને ભાવથી કરજો, જેથી માં અવશ્ય રાજી થશે અને જરૂરથી તમારી ઉપર કૃપા વરસાવશે. દેવીના બીજ મંત્ર. નવરાત્રિના દિવસ મુજબ દરેક દેવીનો બીજ મંત્ર હોય છે, તો એ પ્રમાણે દેવીના મંત્રનો જાપ કરવો જોઈએ. માં શૈલપુત્રી પહેલું નોરતું. રીમ શિવાય નમઃ. માં બ્રહ્મચારિણી. રીમ શ્રીમ અંબિકાય નમઃ. માં ચંદ્રઘંટા. એમ શ્રીમ શક્તયે નમઃ. કુષ્માંડામાં. એમ રીમ દિવ્યય નમઃ. સ્કંદ માતા. રીમ ક્લીમ સ્વમિન્યય નમઃ. કાત્યાયનીમાં. કલીમ શ્રીમ ત્રિનેત્રાય નમઃ. કાલરાત્રિ. કલીમ એમ શ્રીમ કાલિકાય નમઃ. મહાગૌરી. શ્રી કલીમ રીમ વરદાય નમઃ. માં સિદ્ધિદાત્રી. રીમ ક્લીમ એમ સિદ્ધયે નમઃ. આ માના બીજ મંત્ર છે. આનું ફળ અનેક ગણું હોય છે અને બીજ મંત્રથી માતા જલ્દીથી ખુશ થાય છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને દિવસ પ્રમાણે માના સ્વરૂપ પ્રમાણે 108 વાર આ મંત્રનો જાપ અચૂક કરવો જોઈએ. આ ચોક્કસ ફળ આપનારું છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર